હેલો ફ્રેન્ડ્સ, જય શ્રી ગણેશ. બધાને સ્વાગત છે તમારું મારી ચેનલ ગુજરાતી કિચનમાં. બટેટા પૌવા સાથે જોઈએ ને એટલે સૌથી પહેલાં તો બટેટા પૌવા જ યાદ આવે, અને કહેવા ખાતર નથી કહેતી. આ રેસીપી બનાવી લીધા પછી બટેટા પૌવા સાથે જોઈશું એટલે આ રેસીપી યાદ આવશે, બટેટા પૌવા ભૂલી જશો. અને ખાસ કરીને જો તમે બટેટાવડા, સમોસા એવું ચટપટું ખાવાના શોખીન છો તો આ રેસીપી બેસ્ટ રહેશે. અને જેને પણ મેં આ રેસીપી ખવડાવી એ બધાએ એમ જ કહ્યું કે બટેટાવડા, સમોસા હવે છોડો, હવેથી આ નવી રેસીપી બનાવો. અને સારી વાત તો એ છે કે બનાવવું એકદમ સરળ છે, એકદમ ઝટપટ બનીને તૈયાર થઈ જાય છે. તો ચાલો બનાવવાનું શરૂ કરીએ. તો એના માટે સૌપ્રથમ આપણે એક મિક્સિંગ બાઉલમાં 1 કપ જેટલા ચોખાના પૌવા લીધા. આપણા ઘરમાં જે પણ અવેલેબલ છે જાડા પાતળા એ આપણે ચોખાના પૌવા લઈ લેવાના છે. હવે આપણે એમાં એડ કરીએ પાણી, કારણ કે પૌવા છે ને આપણે સરસ એવા 2 થી 3 પાણીથી ઘસીને ધોવાના છે. તો અહીંયા પૌવાને આપણે સરસ એવા ઘસી અને વોશ કરી લઈએ. ત્યાં સુધીમાં વિડીયો જો તમને લાસ્ટ સુધી જોયા પછી થોડો પણ પસંદ આવે તો લાઇક, શેર, સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ નહીં ભૂલતા. તો અહીંયા જોઈ શકો છો આપણે પૌવા છે ને સરસ એવા વોશ કરી લીધા. તો હવે આપણે એને પલાળવાના છે. તો પલાળવા માટે આપણે એમાં ગરમ પાણી એડ કરવાનું છે, કારણ કે આપણી પાસે વધારે ટાઈમ નથી હોતો, ક્યારેક આપણે ઇન્સ્ટન્ટ કંઈક બનાવવું હોય છે. તો પૌવા છે આમ પણ જલ્દીથી પલળી જતા હોય છે, પણ ગરમ પાણી સાથે પલાળશું તો એકદમ ફટાફટ પલળીને તૈયાર થશે. તો વધારે પાણી એડ નથી કરવાનું, 4 થી 5 ચમચી જેટલું પાણી એડ કરી ઉપરથી કવર કરી અને આપણે એને સાઈડમાં રાખી દઈએ. હવે એક બીજા બાઉલમાં આપણે 1/4 કપ જેટલો રવો લીધો છે. હવે રવામાં આપણે ગરમ પાણી જ એડ કરવાનું છે, કારણ કે રવાને પણ આપણે પલાળવાનો છે. અને રવો છે એ ગરમ પાણી સાથે એકદમ ફટાફટ પલળી જાય છે અને એકદમ સોફ્ટ થઈ જાય છે. તો અહીંયા મેં 1/2 કપ જેટલું, 1/4 કપ જેટલું પાણી લીધું છે. એમાં આપણે જરૂર લાગે એટલું જ પાણી આપણે એડ કરવાનું છે. તો અહીંયા મેં થોડું પાણી એડ કરી રવો પલળી જાય એટલું પાણી એડ કરેલું છે. અને આપણો જે કપ છે એમાં થોડું પાણી હજુ બચી પણ ગયું છે. તો 1/4 કપ જેટલા પાણીની આપણે જરૂર નથી પડેલી. તો ચાલો આપણો રવો છે એને પણ પલળવા સાઈડમાં રાખી દઈએ. ત્યાં સુધીમાં મીનવાઇલ આપણે એક મસાલો બનાવીએ. તો એના માટે અહીંયા આપણે 2 ચમચી જેટલા શેકેલા સિંગદાણામાં અડધી ચમચી જેટલી વરિયાળી, 1 ચમચી જેટલું જીરું એડ કરેલું છે, અને સાથે 1 મોટી ચમચી જેટલા ધાણાના બિયા એડ કરવાના છે. 4 થી 5 જેટલી લસણની કળીઓ એડ કરવાની છે, અને કુમળા ડાળખા સહિત આ રીતે થોડા લીલા ધાણા એડ કરવાના છે. ડાળખા છે એનો ભાગ આપણે રહેવા દેવાનો છે, કારણ કે એની ફ્લેવર એકદમ સરસ આવે છે. હવે 10 થી 12 જેટલા મીઠા લીમડાના પાન, 1 આદુનો ટુકડો, અને આવી રીતે મેં મોડું મરચું મોટું હોય છે એ લીધેલું છે. મરચાની ફ્લેવર છે થોડી ચડિયાતી રાખશું તો સારું લાગશે, અને વધારે જો આપણે તીખું મરચું એડ કરી દઈશું તો આપણી રેસીપી સ્પાઇસી બની જશે. એટલા માટે મેં મોડા મરચાંનો ઉપયોગ કરેલો છે. હવે બધી વસ્તુને દરદરી એવી આપણે વાટી લેવાની છે. તો આપણો મસાલો રેડી છે. તો મસાલાને પણ સાઈડમાં રાખી દઈએ. અને અહીંયા આપણે 4 જેટલા બાફેલા બટેટા લીધા છે. બટેટા છે એ મીડિયમ સાઇઝના જ છે. આપણે એને પહેલેથી બાફી થોડા ઠંડા કરી એની છાલ હટાવી લીધેલી છે. અને જો ફ્રીઝમાં બાફેલા બટેટા પડ્યા હોય તો કોઈ પણ રેસીપી એકદમ આરામથી બની જાય. મને તો પર્સનલી એવું લાગે છે, કારણ કે બટેટા પડ્યા હોય તો એમાંથી તમે ગમે એ રેસીપી આરામથી બનાવી શકો છો. તો અહીંયા બટેટા છે એને પણ આપણે સરસ એવા મેશ કરી લીધા. તો હવે આપણે એને પણ સાઈડમાં રાખી એક કડાઈ લઈ લીધી, અને કડાઈમાં આપણે 1 ચમચી જેટલું તેલ લઈ લઈએ. તેલ છે એ વધારે લેવાની જરૂર નથી, 1 ચમચી જેટલું જ આપણે લેવાનું છે. એમાં અડધી ચમચી જેટલી રાઈ એડ કરી દઈએ. રાઈ સરસ એવી ફૂટી જાય એટલે આપણે એમાં અડધી ચમચી જેટલી હિંગ એડ કરી દઈએ. અહીંયા એક મોટી સાઈઝની ડુંગળીને આપણે બારીક ટુકડા કરીને લીધેલી છે. એમાંથી અડધી ડુંગળી આપણે વઘારમાં એડ કરશું અને અડધીને આપણે બચાવી રાખશું. હવે આ વઘારમાં એડ કરેલી ડુંગળીને આપણે સરસ એવી વઘાર સાથે મિક્સ કરવાની છે, અને થોડી વાર માટે એને સંતળાવા દેવાની છે. હવે આપણી ડુંગળી સંતળાય છે એની સાથે જ આપણે વાટેલો મસાલો એડ કરવાનો છે, કારણ કે મસાલો છે એમાં આપણે જે મસાલા એડ કર્યા એ સરસ એવા તેલ સાથે શેકાશે તો એકદમ એની ફ્લેવર ઉભરીને આવશે. તો અહીંયા છે આપણે મસાલા અને ડુંગળી બંને વસ્તુને થોડી વાર માટે સાંતળી લઈએ. તો આપણી આ બધી વસ્તુ છે સંતળાઈ ગઈ છે, કારણ કે એમાંથી એકદમ સરસ એવી સુગંધ આવવા લાગી છે. તો એમાં આપણે થોડા મસાલા કરીએ. તો મસાલામાં અડધી ચમચી જેટલું ધાણા જીરું પાવડર, સ્વાદ પ્રમાણે મીઠું. જો બટેટા બાફતી વખતે મીઠું એડ કરેલું હોય તો આપણે અત્યારે ઓછું એડ કરવાનું છે. અને બસ 2 ચપટી જેટલી જ હળદર એડ કરવાની છે, વધારે એડ નથી કરવાની. હવે બધા મસાલા સાથે જ આપણે અહીંયા બાફેલા બટેટા એડ કરી સરસ એવા એને મિક્સ કરી લઈએ. જો અહીંયા આપણે લાલ મરચું પાવડરનો ઉપયોગ બિલકુલ નથી કરતા, કારણ કે મસાલાને આપણે ગ્રીન રાખવાનો છે. અને જો તમને અહીંયા થોડો
ગરમ મસાલો એડ કરવો હોય તો તમે એડ કરી શકો છો, પણ અત્યારે હું એડ નથી કરતી. તો ચાલો અમે બધું સરસ એવું મિક્સ કરી લીધું અને આપણું એકદમ જોઈ શકો છો બટેટાના કોઈ મોટા ટુકડા નથી એ રીતનું આપણે એને મિક્સ કરી લીધું. હવે આપણે સાઈડમાં જે ડુંગળી બચાવીને રાખી હતી એને આપણે હાથેથી થોડી આ રીતે ક્રશ કરી અને એડ કરી દેવાની છે. અત્યારે ડુંગળી એડ કરવાથી એની ફ્લેવર એકદમ સરસ આવે છે. સાથે અહીંયા થોડા મેં કાજુના ટુકડા અને થોડી કિસમિસ પણ મેં એડ કરેલી છે. ટોટલી ઓપ્શનલ છે, પણ જો તમને પસંદ હોય તો એડ કરજો, કારણ કે એની ફ્લેવર છે એ એકદમ સરસ આવે છે. કાજુથી થોડો ક્રંચ આવશે અને સાથે જે કિસમિસ એડ કરીએ જ્યારે ચાવવામાં આવશે ત્યારે એકદમ સરસ એવો એનો ટેસ્ટ આવશે. હવે બધી વસ્તુને મિક્સ કરી લીધા પછી આપણે અહીંયા એક ચપટી જેટલી ખાંડ એડ કરવાની છે. તો અહીંયા એક ચપટી જેટલી જ ખાંડ મેં એડ કરેલી છે અને સાથે અડધા લીંબુનો રસ એડ કરી દઈએ. આપણે જે મસાલા એડ કર્યા એની સાથે જે આપણે બટેટા એડ કર્યા અને સરસ એવા સંતળાવા દેવાના છે, જેથી કરીને એકદમ જોરદાર અને ફ્લેવરફુલ આપણો આ મસાલો બનીને તૈયાર થાય. અને લીંબુનો રસ એડ કર્યા પછી વધારે વાર આપણે એને નહીં સાંતળીએ, ગેસની ફ્લેમ બંધ કરી એક પ્લેટમાં મસાલાને લઈ લઈએ. તો અહીંયા આપણો ગ્રીન મસાલો તૈયાર છે, તો એને સાઈડમાં રાખી દઈએ અને આપણે ગરમ પાણીમાં જે પૌવા પલળવા માટે રાખ્યા હતા એ તમે જોઈ શકતા હશો એકદમ છૂટા છૂટા થઈ ગયા છે અને સરસ એવા ફૂલી પણ ગયા છે. તો હવે આપણે એને આ રીતે હાથની મદદથી સરસ એવા મેશ કરવાના છે. તો જો ગરમ પાણીમાં પલાળ્યા છે એટલે એકદમ સોફ્ટ છે, તો એકદમ સરસ એવા એ ડોના ફોર્મમાં આવી જાય છે. તો આપણો પૌવાનો ડો છે એ તૈયાર છે, તો એને સાઈડમાં રાખી આપણે જે રવો પલળવા માટે રાખ્યો હતો એને જોઈ લઈએ. તો રવો પણ એકદમ સોફ્ટ થઈ ગયો છે, તો એને પણ આપણે થોડો એવો મેશ કરી લઈએ. જોઈ શકો છો રવાના દાણા સરસ એવા મેશ થઈ જાય છે. તો અહીંયા આપણો રવો પણ સરસ એવો આપણે મિક્સ કરી લીધો અને હવે આપણે જે રવો છે એને આપણે પૌવા સાથે એડ કરી દેવાનો છે. સાથે થોડું એવું આપણે મીઠું એડ કરી દઈએ. બીજા કોઈ મસાલા અત્યારે આપણે આમાં એડ નથી કરવાના. અને તમને થતું હશે કે કિંજલ પૌવા અને રવો છે બંને વસ્તુને ગરમ પાણીમાં જ પલાળવા છે, તો સાથે પલાળી દઈએ તો શું વાંધો? તો જો ઘણી વખત બંને વસ્તુમાંથી એક વસ્તુ ઓછી પલળે છે કે થોડી વાર આપણે એને રાખવી પડે એમ પણ હોય છે. પૌવા ઘણી વખત જલ્દી પલળી જાય છે, રવો અને થોડી પલળવામાં વાર લાગતી હોય છે, એવું પણ ઘણી વખત થઈ શકે છે. અને સાથે બંને વસ્તુને જો અલગ અલગ પલાળશું ને તો આપણે એને એકદમ આરામથી મેશ કરી શકશું. તો એટલા માટે મેં બંને વસ્તુને અલગ અલગ પલાળેલી છે. તો અહીંયા આપણે એમાં થોડું તેલ લગાવી અને સરસ એવો લોટ છે એને સોફ્ટ કરી લીધેલો છે. તો આપણો લોટ તૈયાર છે અને આ રીતે એક આવી રીતે લીંબુની સાઈઝનો લુવો લઈ આ રીતે હથેળીમાં રાખી અને એક પૂરીનો શેપ આપણે આપી દેવાનો છે. તો તમે જોઈ શકો છો કે આપણો જે લોટ બન્યો છે એકદમ સોફ્ટ બન્યો છે. તો આ રીતે અલગ અલગ પલાળશું તો વધારે આપણે રેસીપી બનાવવામાં કોઈ પ્રોબ્લેમ નહીં આવે. હવે આપણો જે મસાલો બનાવ્યો એનો બોલ્સ છે સેન્ટરમાં રાખી આવી રીતે કચોરીનો શેપ આપી દેવાનો છે. તો આપણી કચોરી તૈયાર છે. તો આપણે એને તળવા માટે અહીંયા તેલને એકદમ સરસ એવું આપણે ગરમ કરી લીધેલું છે. જો આને તળવા માટે આપણા બોલ્સ છે ડૂબે એટલું તેલ આપણે નથી લેવાનું. તળવા માટે ખૂબ ઓછા તેલનો ઉપયોગ કરવાનો છે, કારણ કે પૌવા અને રવો બંને વસ્તુ છે તેલમાં જઈને ઘણી વખત છૂટા પડી જતા હોય છે. તો આપણા જે બોલ્સ છે એમાં વધારે ક્રેક્સ ન આવે અને તેલમાં જઈને છૂટા ન પડે એટલા માટે આપણે ઓછા તેલનો ઉપયોગ કરવાનો છે. બધી સાઈડથી સરસ એવા ફેરવી લેવાના છે. બોલ્સ બધી સાઈડથી ક્રિસ્પી થઈ જાય એટલે આપણે એને બહાર કાઢી લઈશું અને તમે કલર જોઈ શકતા હશો એકદમ જોરદાર આવ્યો છે. અને ઉપરથી આપણે થોડો પેરી પેરી મસાલા પણ એડ કરશું. ટોટલી ઓપ્શનલ છે ને જો હું તમને નજીકથી પણ લુક બતાવું છું. અને હા, તમે અત્યાર સુધીનો વિડીયો જોઈ લીધો હોય એમાં થોડું પણ કંઈક પસંદ આવ્યું હોય તો લાઇક, શેર, સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ નહીં ભૂલતા. તો હવે મળશું આવા જ એક નવા વિડીયો.